આમોદના કોલવાણા ગામની સીમા હાઈ ટેન્શન ટાવરનું સમારકામ ચાલી રહ્યું હતું। એક ટાવરના ઉપર 4-5 કર્મીઓ કામ કરી રહ્યા હતા। તે દરમિયાન ટાવર એંગલમાંથી તૂટતા દબાઈ જવાને કારણે કર્મીનું મોત થયું, જ્યારે 2 કર્મીઓ ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। કોલવાણા ગામના યુવાનોએ ઇજાગ્રસ્તોને કાદવ કીચડમાંથી મહામુસીબતે બહાર કાઢી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું હતું। આમોદના કોલવાણા ગામની સીમમાંથી જેટકો કંપનીની 220 કેવી ગવાસદ સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે। ટાવર ઉપરથી કંડક્ટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા 3-4 દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યું હતું। આ સમયે 86 નંબરના ટાવર ઉપર 4-5 કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા। ત્યાં જ એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશભાઈ અભિસંગ ગોહિલ, ઉંમર વર્ષ 54, રહેવાસી જૂના તવરા, જિલ્લો ભરૂચનાઓ દબાઈ જવા સાથે તેમને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી। ગંભીર ઈજાઓ થતા ટાવર ઉપર જ તેમને બૂમાબૂમ કરી નાખી હતી। તેમને રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતા। ઘટના સ્થળે પહોંચેલા કોલવાણા ગામના યુવાનો પૈકી એક યુવાને મહેશભાઈને CPR આપવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો। જો કે મુખ્ય માર્ગથી 1.5 કિલોમીટર અંદર કાદવ કીચડમાંથી કોલવાણાના યુવાનોએ મહેશભાઈ સહિતના અન્ય ઈજાગ્રસ્ત કર્મીઓને મહામુસીબતે બહાર કાઢી માનવતાનું કાર્ય કર્યું હતું। ટાવર તૂટવાની ઘટનામાં વિષ્ણુભાઈ પટેલ, રહેવાસી નવા તવરા, તાલુકો જિલ્લો ભરૂચ, અને દીપકભાઈ વસાવા, રહેવાસી સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે મહેશભાઈને આમોદના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા તેમને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। આ અંગે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી।